જૂનાગઢ મહાનગર બન્યાને 20 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખાની હાલત હજુ એ જ છે. છેલ્લા 20 વર્ષમાં જૂનાગઢ ફાયર વિભાગની સ્થિતિ સુધરી નથી. મનપાના ફાયર વિભાગમાં 80% સ્ટાફની ઘટ છે. મહત્વની વાત તો એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 14 થી 20 માળની હાઈરાઇઝ બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ જ્યારે આવી ઇમારતો પર આગ લાગે તો બચાવ કામગીરી કરવા માટે પૂરતા સાધનો જ નથી. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જૂનાગઢ ફાયર વિભાગ પાંગળું સાબિત થાય તેવી હાલત છે. એક મહાનગરપાલિકા પાસે જેટલા પ્રમાણમાં ફાયરના સાધનો અને સ્ટાફ હોવો જોઈએ તેટલા પ્રમાણમાં નથી. હાલમાં જ એક દુર્ઘટના બનેલી માંગના રોડ ઉપર એક શોપિંગ કોમ્પ્લેક્સ છે અને એક દુકાન છે, એમાં આગનો બનાવ બનેલો અને એ સમયે આપણે જૂનાગઢ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા તરફથી જે કંઈ કામગીરી કરવામાં આવેલી એમાં મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સાંકડા રસ્તાઓ, ગલી જેવા રસ્તાઓ કે જેમાં ફાયર બ્રિગેડનો બંબો જઈ પણ ન શકે એવી હાલત હોય અને ત્યાં ફાયર બ્રિગેડની શાખા નબળી પડે એવું આપણે જોઈ શકીએ. હાઈરાઇઝ બિલ્ડિંગમાં એવી રીતે છે કે આપણી પાસે ફાયર ફાઇટરો મોટા છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં 12 માળ કે 11 માળ 10 માળ હોય તો ત્યાં પહોંચવા માટે TTLની ખાસ જરૂરિયાત છે. આપણે જે ટર્ન ટેબલ લેડર નહીં અહીં જૂનાગઢમાં અવેલેબલ નથી. અત્યારે આવે તો બીજી કોઈ સીડીઓ દ્વારા કે ગમે એ રીતે ત્યાં સ્ટેન્ડ કરીને ચડવું પડે. જૂનાગઢ ફાયર વિભાગની સ્થિતિ પર નજર કરીએ તો જૂનાગઢ ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા સામે એક ભરાયેલી છે. ડિવિઝન ફાયર ઓફિસરની પણ એક જગ્યા સામે એક ભરાયેલી છે, જ્યારે સ્ટેશન ફાયર ઓફિસરની 3 જગ્યા છે, જે 3 જગ્યા ખાલી પડી છે. લોડિંગ ઓફિસરની 6 જગ્યા છે, જે તમામ ખાલી પડી છે. ફાયરમેનની 20 જગ્યા છે, જે તમામ કોન્ટ્રાક્ટ પર ભરેલા છે. ડ્રાઈવરની કુલ 20 જગ્યા છે, તેમાં 15 જગ્યા કોન્ટ્રાક્ટથી ભરવામાં આવી છે. આ તો થઈ ફાયર સ્ટાફની વાત. હવે ફાયર વિભાગ પાસે કેટલા સાધનો છે તે પણ જાણી લઈએ. જૂનાગઢ ફાયર વિભાગ પાસે 2 બ્રાઉઝર, 1 ફાયર ફાઇટર, 2 મિની ફાયર ફાઇટર, 1 અલ્ટ્રા મિની ફાયર ફાઇટર, 2 સ્પીડ બોટ, 3 બુલેટ, 3 એમ્બ્યુલન્સ અને 1 જીપ છે. આ આંકડો જોતા જ ખ્યાલ આવી જાય કે જૂનાગઢ શહેરની જે પ્રમાણે જરૂરિયાત છે તે મુજબના સાધનો ફાયર વિભાગ પાસે નથી. તેમાં કઈ રીતે ફાયર વિભાગ રેસ્ક્યુ કામગીરી કરતું હશે તે વિચારવા જેવી બાબત છે. કાયમી સ્ટાફમાં અત્યારે 20 ફાયરમેન પૈકી અત્યારે 19 ફાયરમેન અમે આઉટસોર્સથી ભરેલા છે. જે કાયમીની ભરતી પ્રક્રિયા કરવા માટે છાપામાં જાહેરાત પણ અપાઈ ગઈ છે મહાનગરપાલિકા દ્વારા અને ભરતીની પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં જ 100% સ્ટાફ કાયમી ભરતીથી ભરાઈ જશે. અત્યારે અમે 12-13 માળ નહીં પણ અમે અત્યારે 20 માળને ગણતરીમાં લઈને 60 મીટર સુધીની ટર્ન ટેબલ લેડર હાઇડ્રોલિક પ્લેટફોર્મની દરખાસ્ત સરકારમાં કરી દીધેલી છે. એના રિમાઇન્ડર પણ કરી દીધા છે. સરકારમાંથી આ અંગેની પ્રોસેસ ચાલુ છે. જૂનાગઢ ફાયર વિભાગમાં સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાના તેમજ ફાયરના સાધનો વસાવવા માટે દરખાસ્ત કરી હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ ફાયર વિભાગમાં ખૂટતી કડીઓ ક્યારે જોડાશે અને ક્યારે જૂનાગઢનું ફાયર વિભાગ સંપૂર્ણ સજ્જ બનશે તે જોવું રહ્યું. બિપિન પંડ્યા, BTV ન્યૂઝ, જૂનાગઢ.